ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. કાલે આપણે તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ બરાબર અથવા તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એની આપણે વાત કરી હતી બરાબર. એની થોડી આપણે ડિસ્કશન કરી લઈએ કારણ કે એનો જ બીજો ભાગ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બરાબર. એનો જ બીજો ભાગ એટલે કે કાલે મેં બે મેથડની તમને વાત કરી હતી. એક હતી સંખ્યાત્મક રીત અને બીજી હતી આલેખીય રીત. એમાં આલેખીય રીતની અંદર કાલે મેં એક આલેખ ડ્રો કર્યો હતો. એમાં તમે યાદ કરો આપણે વાયએક્સ ઉપર શું લીધું હતું તો એક્સ મીટર એટલે કે પોઝિશન સ્થાન અને એક્સએક્સ ઉપર આપણે કોઈ સમય લીધો હતો બરાબર. આજે આપણે જે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ બરાબર એના માટેની સંખ્યાત્મક રીત છે એનો આજે અભ્યાસ કરીશું બરાબર. તો સંખ્યાત્મક રીત દેટ મીન્સ કંઈક કેલ્ક્યુલેશન આવશે અને કેલ્ક્યુલેટિવ પાર્ટ આવશે બરાબર. તો કાલે જે આપણે ગ્રાફ ડિઝાઇન કર્યો હતો આલેખીય રીતની અંદર એ ગ્રાફ કઈ રીતે આવ્યો હતો તો એના માટેનું એક ફંક્શન તમને આપેલું છે, વિધેય આપેલું છે. એ વિધેયની હું ચર્ચા કરું છું. આને વિધેય કહેવાય. એક્સનું વિધેય ટીના સંદર્ભમાં એટલે સમયના સંદર્ભમાં. કેવી રીતે તો જો ટીની અહીંયા જુદી જુદી આપણે કિંમત મૂકીએ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ પહેલાં 1 મૂકીએ 2, 3 એવી અલગ અલગ કિંમતો તમે મૂકો તો તમને એક્સની જુદી જુદી કિંમતો મળતી જાય. એ પ્રમાણે આપણી જે આકૃતિ હતી બરાબર, આકૃતિ નંબર હું તમને કહું છું તમારી ટેક્સ્ટ બુકની અંદર ફરી એકવાર આપણે જે કાલે જોઈ હતી એ આકૃતિ 3.6 આ વિધેય ઉપર આધારિત છે બરાબર. એટલે કે એક્સએક્સ ઉપર તમે જુદા જુદા સમય લીધા એ પ્રમાણે તમને વાયએક્સ ઉપર જુદી જુદી કિંમતો મળી અને એ પ્રમાણે આખો ગ્રાફ ડિઝાઇન થયો હતો બરાબર. તો એના માટેનું એક વિધેય લઈએ છીએ અને વિધેયનો ઉપયોગ આપણે સંખ્યાત્મક રીતની અંદર કરીશું. એટલા માટે તમારે સંખ્યાત્મક રીતની અંદર આવું કોઈ એક રેફરન્સ યાદ રાખવો પડે. એટલે કે અહીંયા આપણે કોઈ આવું એક વિધેય યાદ રાખવું પડશે બરાબર. અને આપણા માટે વિધેય છે x ઇઝ ઇક્વલ ટુ 0.08 ઇન્ટુ ટી ક્યુબ. હવે તમને પ્રશ્ન થાય કે આ જ વિધેય યાદ રાખવાનું તો એનો જવાબ છે ના બરાબર. વિધેય તમે ગમે તે લઈ શકો પરંતુ આપણે જે લીધું હતું એ લગભગ કેવું એક કોઈ કાર કોઈ ગતિ કરતી હોય તો ધીમે ધીમે પહેલાં આપણે સેલ મારીએ બરાબર, પછી ધીમે ધીમે એક્સેલરેટર આપીએ પછી ઉપરની તરફ જાય એ ટાઈપનું આપણે વિધેય લીધું હતું. એટલે આને ઇંગ્લિશમાં કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન, વધતું વિધેય. સમય સાથે ધીમે ધીમે વધતું જાય તો ટીનો ઘન છે એટલે જેમ જેમ તમે ટીની કિંમત જુદી જુદી મૂકતા જશો એ પ્રમાણે એને અનુસાર તમને એક્સની કિંમત મળતી જશે બરાબર. ચલો તો આપણે વાત કરીએ 0.08 ઇન્ટુ ટીનો ઘન. હવે તમને આપણે એ ગ્રાફની અંદર ટી બરાબર 4 એના ઉપર ફોકસ કર્યું હતું બરાબર. ટી બરાબર 4 એટલે એને કેન્દ્ર બિંદુમાં લેવાનું છે. આનો મિનિંગ એવો થાય કે જુદા જુદા સમય માટે તમને જુદા જુદા સ્થાન મળે એ ગ્રાફની અંદર. આકૃતિ 3.6 ની વાત કરું છું. પરંતુ જો તમે ટી બરાબર 4 સેકન્ડ ઉપર ફોકસ કરો તો ત્યાં આપણે એક્ઝેક્ટલી એ બિંદુ ઉપર આપણે એક સ્પર્શક મળતો હતો. એટલે એ બિંદુ ઉપર તમારો તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ કેટલી થાય એ મળતી હતી. એટલે આપણે કેન્દ્ર બિંદુ તરીકે શું લઈશું આ ગણતરી કરવા માટે ટી ઇઝ ઇક્વલ ટુ 4 બરાબર. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ચલો સૌ પ્રથમ અહીંયા જુઓ મેં અહીંયા એક ટેબલ બનાવેલું છે. એ ટેબલની અંદર આટલા વિધેયો છે આપણી જોડે. તો પહેલાં તો ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સાથે તમે ઓબ્ઝર્વેશન કરશો તો આપણે આ ધારવાના છે, આ ધારવાની કિંમતો છે એટલે કે આ સેકન્ડમાં છે. પહેલાં 2 સેકન્ડ લીધા, પછી 1 સેકન્ડ લીધા, પછી 0.5, પછી 0.1 અને પછી 0.01. તો અહીંયાથી તમે ઓબ્ઝર્વેશન કરશો એટલે તમને થોડો આઈડિયા આવશે કે જેમ જેમ નીચે જઈએ છે તેમ તેમ જો સમય ઘટે છે. અને કાલનો કન્સેપ્ટ બી એ જ હતો કે તત્કાલીન વેગ તમારે મેળવવો છે તો ધીમે ધીમે સમય તમારે શું કરવો પડે ઘટાડતો જવો પડે. અને કોઈ એક પર્ટિક્યુલર સમયે તમને વેગ મળે તેને જ આપણે તત્કાલીન વેગ કહેતા હતા અથવા તત્કાલીન ઝડપની વાત કરતા હતા બરાબર. તો જેમ જેમ નીચે જઈએ છે એમ ડેલ્ટા ટીની કિંમત આપણે ઘટાડીએ છીએ. અહીંયા આપણે ટાઈમ T1 અને T2 તો આ કઈ રીતે આવે છે તો એના માટે આપણે બે ફંક્શન લીધેલા છે, બે બીજા વિધેય લીધેલા છે. જો
આ T1 માટેનું ફંક્શન જે છે એને આપણે t માઇનસ ડેલ્ટા ટી ડિવાઇડ બાય 2 કીધું છે અને આમાં t પ્લસ ડેલ્ટા ટી ડિવાઇડ બાય 2 કીધેલું છે, બરાબર. એટલે એક સાઈડ આપણે માઇનસ લઈએ છીએ અને બીજા સાઈડ આપણે પ્લસ લઈએ છીએ, બરાબર. તો આ બે T1 અને T2 માટેના બે વિધેય આપણે અહીંયા લીધેલા છે. એમાં તમને પહેલી ગણતરી સમજાવું. જો T1 ની કિંમત 3 કઈ રીતે આવે, એક ગણતરી સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો કે પેલા t ઇઝ ઇક્વલ ટુ તમારે મૂકવાના છે 4. ચલો મૂક્યા 4, બરાબર. માઇનસ ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી તમારી જોડે છે કેટલા? 2, તો 2 અને ભાગ્યા 2 તો છે જ. ચલો આ બંને કેન્સલ, તો 4 માઇનસ 1 એટલે જવાબ તમારી જોડે આવશે 3 સેકન્ડ. ચલો પેલો ક્લિયર એકદમ. સેમ એવી જ રીતે ત્રીજો સ્તંભ, એટલે આ ત્રીજો સ્તંભ એની પહેલી કિંમત એટલે કે T2. ચલો ટી આપણી જોડે ક્લિયર છે એકદમ, આપણી જોડે છે 4 પ્લસ ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી તો આપણે ધારણા કરેલી છે 2, તો 2 ભાગ્યા 2 આ બંને કેન્સલ, બરાબર. તો 4 વત્તા 1 બરાબર 5 સેકન્ડ. ચલો અહીંયા 5 મળી ગયા. અહીંયા સુધી એકદમ બધાને ક્લિયર હોવું જોઈએ, બરાબર. ફક્ત આપણે કિંમત મૂકેલી છે, આપણે જે કિંમતો આપેલી છે કિંમત એમાં મૂકી, બરાબર. હવે આવીએ x ઓફ T1. x ઓફ T1 જેવું વિધેય આપણી જોડે આ રહ્યું x, તો x ઓફ T1 એટલે શું થાય? તો એની ગણતરી મેં નીચે કરેલી છે. જો હું x ઓફ T1 લખું છું તો મારે 0.08 ઇન્ટુ T1 નો ઘન લખવો પડે, કારણ કે અહીંયા T1 છે એટલે t ની જગ્યાએ T1, અહીંયા T2 કરું છું એટલે t ની જગ્યાએ T2. ઓકે, ચલો પહેલાં T1 ની કિંમત મને ખબર છે કેટલી છે? 3. તો પહેલાંમાં કેટલી મૂકીશું? 0.08 ઇન્ટુ T1 છે 3 એટલે 3 નો ઘન, 3 નો ઘન કેટલો થશે? 27. 27 ગુણ્યા 0.08. કેલ્સીમાં ગણતરી હું તમને બતાવું છું, બરાબર. 27 ગુણ્યા 0.08 તો 0.08 ઇન્ટુ 27 ઇઝ ઇક્વલ ટુ 2.16, બરાબર. કેટલો આવે છે? 2.16 એટલે 2.16. ચલો તો અહીંયા આપણે લખીએ 2.16. ચલો પહેલો જવાબ ક્લિયર થઈ ગયો. જુઓ અહીંયા ચેક કરો, ક્લિયર છે પહેલો જવાબ. હવે x ઓફ T2 એનો જવાબ 10 આવે છે. કઈ રીતે? તો 0.08 ઇન્ટુ આપણી જોડે T2 કેટલા છે? 5, તો 5 નો ઘન. બોલો 5 નો ઘન તો 125 ગુણ્યા 0.08, બરાબર. એટલે 10 આવશે. એક્ઝેક્ટ કેટલું આવશે બેટા? 10 આવશે. ચલો 10 ક્લિયર થયો. હવે ડેલ્ટા x એટલે શું? તો ડેલ્ટા એટલે તફાવત, બરાબર. ગ્રીક શબ્દ છે ડેલ્ટા, બરાબર. તફાવત. કોનો તફાવત? તો xt2 માઇનસ xt1 એટલે બીજું માઇનસ પહેલું, એટલે 10 માંથી 2.16 આપણે માઇનસ કરવાના. 2.16, બરાબર. તો જવાબ આવશે 7.84. જુઓ છે કે નહીં? 7.84, બરાબર. હવે તમારે શું કરવાના છે? તો યાદ કરો તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ માટે આપણે સરેરાશ વેગ હતું એનું લિમિટ લીધું હતું, બરાબર. તો સરેરાશ માટે સૂત્ર હતું ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા x દેટ મીન્સ 7.84 અને ડિવાઈડ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એનો મતલબ કિંમત તમને ડેલ્ટા ટીની કઈ જગ્યાએ આપેલી છે? તો આ રહી આપણી જોડે, બરાબર ને. તો આ કિંમત ભાગ્યા આ કિંમત એટલે 7.84 ભાગ્યા 2 જવાબ આવશે 3.92. ક્લિયર એકદમ? ઓકે, બરાબર. ફરી એકવાર બરાબર રિપીટ કરું છું. આ કિંમતો ધારવાની છે. તમે તમારી રીતે પણ ધારી શકો, તમે તમારી રીતે ટેબલ ક્રિએટ કરી શકો.
અહીંયા તમે ધારો કે 5 પછી 4 પછી 3.5 પછી 2.5 પણ ઘટાડો કરવાનો છે, કારણ કે તાક્ષણિક મૂલ્ય આપણે શોધવું છે એટલા માટે, બરાબર. ચલો T1 ની કિંમત કઈ રીતે આવશે? તો અહીંયા આપણી જોડે બે ફંક્શન લીધા છે, t માઇનસ ડેલ્ટા ટી ડિવાઈડ બાય 2 અને t પ્લસ ડેલ્ટા ટી ડિવાઈડ બાય 2, બરાબર. તો આવા બે વિધેય લીધા છે. હવે તમને પ્રશ્ન બી થશે કે આવા જ બે વિધેય કેમ લીધા, બરાબર. તો એનું પણ તમને કારણ આપું, બરાબર, કે આપણે જોઈએ છે T1 અને T2 ની કિંમત. તો T1 અને T2 માટે જુઓ, એક મેં માઇનસ લીધી છે ડેલ્ટા ટી ડિવાઈડ બાય 2 અને બીજું લીધું છે આપણી જોડે પ્લસ, એટલે t પ્લસ ડેલ્ટા ટી ડિવાઈડ બાય 2. બંનેનો હું સરવાળો કરું, મારે બંનેની સરેરાશ લેવી હોય તો આ પહેલું પરિણામ, આ બીજું પરિણામ અને ભાગ્યા 2, બરાબર. આને આપણે કોઈ ટી ડેશ નામ આપીએ. ચલો આ બંને બેટા શું થઈ જાય? કેન્સલ, બરાબર. માઇનસ અને પ્લસ, તો ઉપર વધે તમારી જોડે 2t અને ડિવાઈડ બાય 2 એટલે 2 2 કેન્સલ. તો અલ્ટિમેટ તો આપણી જોડે શું વધે છે? ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી, એટલે ટાઈમ જ રહે છે. તો એકચ્યુઅલ તો આપણો ટાઈમ જ છે, ટાઈમથી આપણે દૂર જતા નથી, પરંતુ એક બાજુ માઇનસ અને એક બાજુ પ્લસ એવી વેલ્યુ લઈએ છીએ. ખ્યાલ આવે છે? એક બાજુ માઇનસ અને એક બાજુ પ્લસ, એટલે અલ્ટિમેટ તો આપણે જ્યાં છીએ ત્યાં જ છીએ, કારણ કે આપણે એની એવરેજ લીધેલી છે. ઓકે, તો આ તમારે યાદ નથી રાખવાનું, આ તમારા લોજિક માટે છે. ઓકે, ચલો તો આ તમને હવે ખ્યાલ આવી ગયો કેમ લીધા છે આ બે ફંક્શનો. ચલો પહેલામાં બેટા શું કરીશું? તો પહેલાં આપણે 4 સેકન્ડ આગળ સ્પર્શક શોધવો છે, એટલે એને કેન્દ્રમાં રાખીશું, 4 ને, t બરાબર 4 ને, બરાબર. ચલો t બરાબર 4 ને કેન્દ્રમાં રાખો તો ડેલ્ટા ટીની કિંમત કેટલી છે? તો 2 અને ડિવાઈડ બાય 2 એટલે 2 2 કેન્સલ, તો 2 ડિવાઈડ બાય 2 એટલે 1, તો 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો પહેલાં અહીંયા તે પહેલી કિંમત છે તમારે T1 ની એ 3 લખવાની. સેમ એવી જ ગણતરી પ્લસમાં કરવાની, એની કિંમત T2 માં લખવાની. પછી xt1 એટલે વિધેયમાં જતું રહેવાનું, આ વિધેયમાં મેન વિધેયની અંદર, બરાબર. એમાં કોની કિંમત મૂકવાની? અહીંયા T1 ની, પછી કોની મૂકવાની? T2 ની. પછી એ બે ગણતરી આવે એનો તફાવત કરવાનો, અને જે તફાવત આવે એમાં ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી કરવાનું, એટલે તમને વેગ મળશે, બરાબર. ચલો તો આ તમને સરેરાશ વેગ મળ્યો. જોજો, તમને હજી તાક્ષણિક મૂલ્ય નથી મળતું. તાક્ષણિક મૂલ્ય માટે તો આપણે શું કરીશું કે ધીમે ધીમે આપણે નાનો સમય કરતા જઈએ છીએ, એમ આપણે હવે જો નાની નાની વેલ્યુ મળતી જશે, એવું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે સંખ્યાત્મક પદ્ધતિથી, બરાબર. ચલો નંબર 2 ની ગણતરી કઈ રીતે કરશો? તો T1 ની ગણતરી મારે ધારો કે કરવી છે, તો હું આમ મૂકીશ, t તો ફિક્સ છે 4 માઇનસ ડેલ્ટા ટીની કિંમત છે આપણી જોડે 1, તો 1 ડિવાઈડ બાય 2, તો 1 ડિવાઈડ બાય 2 એટલે 0.5, તો 4 માઇનસ 0.5, બરાબર, એટલે આન્સર આવશે 3.5. ઓકે, અને પહેલામાં આવશે 4 પ્લસ 0.5, એટલે આન્સર આવશે 4.5. ચલો આ બંનેની કિંમત તમારે ક્યાં મૂકવાની છે? x, એટલે કે T1 ની કિંમત તમારે મૂકવાની છે પહેલાં અહીંયા, બરાબર. ચલો એક ગણતરી હજુ હું તમને કરીને બતાવું. તો આવું લખીશું 0.08 ઇન્ટુ, ચલો 3.5 છે, અહીંયા 3.5 મૂકવાના છે, બરાબર ને. ચલો તો 3.5 નો ઘન છે, એટલે કેટલી વાર ગુણવું પડશે? 3 વખત. તો ઇન્ટુ 3.5 ઇન્ટુ 3.5 ઇન્ટુ 3.5, બરાબર. 3.43 આવે છે. આપણે ચેક કરીએ બુકની અંદર કે જવાબ સાચો છે કે ખોટો. ઓકે, ચલો 3.43 રાઈટ આન્સર છે. ચલો x ઓફ T2 એટલે અહીંયા T2 મૂકવાના, અને T2 ની કિંમત છે આપણી જોડે 4.5. ચલો અહીંયા 4.5 નો ઘન, તો 0.08 ગુણ્યા 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 4.5, 7.29 આવે છે. એ પણ ચેક કરી લઈએ. ચલો બરાબર છે 7.29. હવે તમને બેટા ખબર પડી ગઈ છે કે એમાંથી ક્યુ માઇનસ કરવાનું છે? આ સેકન્ડમાંથી ફર્સ્ટ, એટલે 7.29 માઇનસ 3.43, બરાબર, 3.86 આન્સર આવે છે 3.86. હવે 3.86 ને કોના વડે ડિવાઈડ કરવાના? 1 વડે, એટલે 3.86. જો તમે ઓબ્ઝર્વ કરો, અહીંયા 3 તો હતા જ, પણ અહીંયા 92 હતા, તો અહીંયા 86 થઈ ગયા. એનો મતલબ મૂલ્ય ધીમે ધીમે ઘટે છે.
तो जेम जेम तमे आ रीते नीचे जता जशो तेम तेम मूल्य धीमे धीमे घटतुं जशे। बराबर। हवे ए जे मूल्य घटतुं जाय छे तो छेल्लुं मूल्य तमने एकदम नजीक, एटले कारण के गेप एकदम आपणे ओछो समयनुं मान जो एकदम ओछुं लीधुं छे 0.01 एटले खूब नानो समय लीधो छे। तो नाना समय माटे मूल्य पण केवुं मळशे तमने नानुं। तो आनाथी एक वस्तु प्रूव थाय छे कि जेम जेम आपणे समयमां घटाडो करता जईए तेम तेम तमे ए ताक्षणिक मूल्यनी नजीक जता जाओ। बराबर। तो सरेराशमांथी आपणे ताक्षणिक मूल्य तरफ जवुं होय तो लास्ट टाइम आपणे वात करी हती लिमिट डेल्टा टी टेन्ड्स टू 0 अने टेन्ड्स टू 0 में मैं तमने समजाव्युं हतुं कि टेन्ड्स टू 0 नो मीनिंग शुं थाय छे, एक्जेक्टली 0 नथी, ए 0 तरफ जाय छे। जो આપણે એને 0 તરફ લઈ જઈએ છીએ, જે 0 એક્ઝેક્ટલી થયું નથી। બરાબર। એટલા માટે ત્યાં આપણે લિમિટ લઈએ છીએ। ઓકે। તો આ વાત આપણે એકદમ આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ। તો આ બીજી ગણતરીઓ જે મેં 3 ગણતરીઓ હું તમને આપું છું કરવા માટે ઘરે। બરાબર। 3 કેલ્ક્યુલેશન તમારી જાતે તમારે કરવાની છે। બરાબર। અને જોવાનું છે કે તાક્ષણિક મૂલ્ય છેલ્લે કેટલું મળે છે। ઓકે। तो अहीं आपणे वेग अने झड़प एनो पार्ट कम्प्लीट करीए छे। हवे वेगथी एक स्टेप आगळ जईए छे। बराबर। एटले प्रवेग आवे। बराबर। वेगमां समयना संदर्भे थतो फेरफार, समयनी सापेक्षे थतो फेरफार एटले प्रवेग। बराबर। तो प्रवेगने इंग्लिशमां एक्सेलरेशन कहेवाय। એને સ્મોલ એ વડે દર્શાવવામાં આવે છે પ્રવેગને, એક્સેલરેશન। બરાબર। તો અહીંયા એક મેં ગ્રાફ ડ્રો કર્યો છે। બરાબર। એ પણ એક કોઈ કાર છે। તો કાર અહીંયા પહેલાં શૂન્યથી સ્ટાર્ટ થાય છે, પછી ધીમે ધીમે કાર ઉપરની સાઈડ જાય છે। બરાબર। કેટલી સેકન્ડ સુધી? 10 સેકન્ડ સુધી। 10 સેકન્ડ સુધી એ 24 મીટર પર સેકન્ડ, એટલે અહીંયા વેગ લીધેલો છે અને અહીંયા આપણે લીધેલો છે સમય। तो वेग अने समय ए बनेनो संदर्भ लई अने आपणे प्रवेग तरफ जई शकीए। एटले शुं कहे छे? समयनी सापेक्षे वेगना फेरफारने, कोनी सापेक्षे? समयनी सापेक्षे वेगनो तमे जो फेरफार लो तो ए आपणे कोनी तरफ लई जाय? प्रवेग तरफ। बराबर। हवे व्याख्या। तो वेगना फेरफार अने समयगाळाना गुणोत्तरने आपेला समयगाळा माटे सरेराश प्रवेग कहे छे। एने आपणे सूत्र स्वरूपे लखीए, प्रवेग एटले ए अने सरेराश एटले 12। ओके। चलो शुं कीधुं छे? वेगनो फेरफार एटले v2 - v1 कहेवाय अने समयगाळानो गुणोत्तर। हवे समयगाळो लीधो होय आपणे v2 माटे मानो के t2 छे अने v1 माटे t1 छे। एटले t1 समये कोई पदार्थनो वेग v1 छे अने t2 समये कोई पदार्थनो वेग v2 है। तो सूत्र शुं आवशे आपणी जोड़े? तो सूत्र कंईक आवुं आवशे, आने डेल्टा v कही शकाय फेरफार, अने आ समयगाळो एना माटे। बराबर। एनो गुणोत्तर, एनो भागाकार ए शुं आपे आपने? सरेराश प्रवेग। तो सरेराश प्रवेगनुं सूत्र आव्युं डेल्टा v डिवाइड बाय डेल्टा t। जो हवे तमे आनी उपरथी जोवो एटले ग्राफ ख्याल आवे। आ डेल्टा v एटले अहींया लीधो आपणे वी नो फेरफार अने डेल्टा टी एटले एक्स अक्ष पर लीधो छे। बराबर। हवे आनी गणतरी आपणे बतावीए ग्राफ उपरथी। बराबर। सरेराश मूल्य पहेला जो 0 થી 10 सेकंड माटे हूँ गणतरी करूँ छूँ। नंबर फर्स्ट कोना माटे? 0 to 10 सेकंड एना माटेनी गणतरी आ ग्राफ परथी कई रीते करी शकाय। बराबर। तो बस सरेराश वेग तो आपणे जे छे ए रीते एनुं सिम्बोल छे तो लखवानो ज छे। बराबर। हवे जो v2 - v1 ने t2 - t1 आ मगजनी अंदर राखवानुं छे। बराबर। v2 - v1 एटले बीजो वेग। हवे अहींया अंतिम वेग केटलो छे? तो 0 થી 10 एटले कार अहींया गई हशे एटलो अंतिम वेग छे आपणी पासे 24। तो पहेला केटलुं लखीशुं? 24 माइनस एनो प्रारंभिक वेग केटलो छे? तो के भाई 0। तो -0 डिवाइड बाय समय। तो अंतिम समय केटलो?
અહીંયા પહોંચ્યો તો ત્યારે સમય છે 10 અને અહીંયા હતો ત્યારે સમય છે 0, એટલે આન્સર આવશે 10 - 0, ધેટ મીન્સ 24 / 10 પ્રવેગ આવ્યો 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. ચાલો, આ થઈ ગયો સરેરાશ પ્રવેગ એક સમયગાળા માટે. હવે બીજો સમયગાળો હું લઉં છું ક્યાંથી ક્યાં સુધીનો, તો 10 થી 18. જુઓ અહીંયા 10 સેકન્ડથી 18, તો 10 થી 18 સેકન્ડ માટે. બરાબર. ચલો અહીંયા શું થાય છે જોઈએ. તો 10 થી 18 માટે ડ્રાઈવર શું કરે છે કે 24 પહોંચી ગઈ એનો વેગ 24 પહોંચી ગયો, પછી જો 24 પર જ રાખે છે, એટલે એક્સેલરેટરને દબાઈને જ રાખે છે. બરાબર. આમ એક્સ્ટ્રા નથી દબાવતો. જે પોતાના પગ સાથેની જે કોન્સ્ટન્ટ જેને કહેવાય ને સ્પીડ, અચળ વેગ ઉપર ગતિ કરે છે. જો કાર અચળ વેગ ઉપર, અહીંયા હું લખી દઉં છું થોડું વધારે સારું રહે તમારે, અચળ વેગથી ગતિ કરે છે. બરાબર ને. તો ગણતરી જ કરીએ ને, તો a બાર = શું થાય બોલો, અંતિમ વેગ કેટલો, અંતિમ ગણો તો, એટલે અંતિમ અહીંયા પહોંચી હોય ત્યારે, અને પ્રારંભિક કાર અહીંયા હતી, આના માટે આટલા સમયગાળા માટે ફક્ત. ચલો, તો અહીંયા આપણી પાસે બેટા અંતિમ છે એ 24 છે અને પ્રારંભિક બી 24 છે. જો બરાબર, ડિવાઈડ બાય સમય, તો 18 અને 10. જો અંતિમ 18 છે અને પ્રારંભિક 10, તો 18 - 0, આન્સર આવ્યો 18 - 10. તો અહીંયા આપણી પાસે 18 - 10, તો 24 - 24 એટલે 0, અને અહીંયા આપણી જોડે 8, એટલે આન્સર આવ્યો 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા આપણે એક વસ્તુ નોટ ડાઉન કરીએ છીએ, આના ઉપરથી એક બહુ સરસ કન્ક્લુઝન આવે છે. સ્ટુડન્ટ્સ corner, that is your corner, you have to remind. બરાબર. તમારે શું યાદ રાખવાનું છે, જો આની ઉપરથી બહુ એક આપણે સરસ શીખ મળે છે કે જો વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય થાય. અહીંયા હું લખું છું કે જો વેગ અચળ તો પ્રવેગ શૂન્ય થાય. આપણે પ્રૂવ કરીને બતાવ્યું, એટલે કે v બરાબર અચળ હોય તો a = 0 થાય. ક્લિયર ને. જો અચળ વેગથી હવે હું તમને પ્રેક્ટિકલી બતાવું. પ્રવેગ એટલે શું. ધારો કે કોઈ તમે બસની અંદર મુસાફરી કરો છો, બરાબર, લક્ઝરી બસની અંદર, બરાબર, કે પછી તમે એસટીની અંદર મુસાફરી કરો છો. હવે ડ્રાઈવર અમદાવાદમાં છે ત્યાં સુધી તો થોડી વાર બ્રેક મારશે કારણ કે ટ્રાફિકને કારણે. હવે જ્યારે એ હાઈવે પર ચડે છે બસ, બરાબર, ત્યારે એકચ્યુઅલમાં શું થાય કે થોડી વાર પછી એને જેવી ટ્રાફિક ઓછી દેખાશે એટલે ધીમે ધીમે શું કરશે, એક્સેલરેટર આપશે. એટલે વેગમાં તો હતો જ, પરંતુ સમયના સાથે એણે વેગમાં ફેરફાર કર્યો એટલે પ્રવેગ બન્યો. પણ અહીંયા તો શું થાય છે, ડ્રાઈવર છે એ 24 ઉપર પહોંચી ગયો, 24ના વેગ પર પહોંચ્યો, પછી એને સમય તો ચાલુ જ છે, જો સમય ચાલુ છે, પરંતુ એને કોઈ પણ પ્રકારનો વેગમાં ફેરફાર કર્યો નથી. બરાબર, કોઈ પણ પ્રકારનો વેગમાં ફેરફાર કર્યો નથી. બરાબર. તો આ જે છે ને અચળ વેગ કહેવાય. તો આવા અચળ વેગ માટે પ્રવેગ હંમેશા શૂન્ય હોય. અચળ વેગ માટે પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ક્લિયર કે નહીં? બરાબર. ચાલો, તો એ જ રીતે નંબર 3 માટે બેટા શું છે, તો અહીંયાથી અહીંયા સુધીનું છે, મતલબ 18 થી 20 સેકન્ડ. 18 થી 20 સેકન્ડ માટે શું કહીશું? 18 થી 20 સેકન્ડ માટે. બરાબર. તો 18 થી 20 સેકન્ડની માટે મારે a12 શોધવો છે. તો અંતિમ વેગ કેટલો છે? અંતિમ વેગ કેટલો છે? તો આ કાર એના જ્યાં એ ભાઈને જવું છે
બરાબર અહીંયા જવું છે, આ એનું ડેસ્ટિનેશન હતું, એને અહીંયા પહોંચવાનું હતું, બરાબર. અને ત્યાં એ ઓલમોસ્ટ પહોંચવાની તૈયારીમાં છે. જો 2 સેકન્ડમાં પહોંચે છે હવે ભાઈ, હવે એને ખબર છે કે મારે 2 સેકન્ડમાં આવી જાય એવું છે, એટલે ધીમે ધીમે શું કરશે, ઓલા એક્સેલરેટર ઉપરથી પગ લઈ લેશે, એટલે ધીમે 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 કાર એમાં બ્રેક મારશે. જો બ્રેક મારે છે, ધીમે ધીમે બ્રેક મારશે એટલે અહીંયા એનો વેગ કેવો થઈ જશે, 0. તો અંતિમ વેગ 0. અને આટલા સમયગાળા માટે પ્રારંભિક કેટલો હતો એના માટે 24 ડિવાઈડ બાય સમય આપણે જાણીએ છીએ, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 20 - 18, આન્સર આવ્યો -24 એન્ડ ડિવાઈડ બાય 2, બરાબર. આન્સર આવી છે -12 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ તો પ્રવેગ માઇનસ આવ્યો, તો યાદ રાખો જ્યારે પણ પ્રવેગ માઇનસ આવે છે, જ્યારે પણ પ્રવેગ માઇનસ આવે, પ્રવેગ ઋણ હોય તો એવા પ્રવેગને પ્રતિપ્રવેગ કહેવામાં આવે છે. શું કહેવાય? પ્રતિપ્રવેગ. અને પ્રતિપ્રવેગ ક્યારે ઉદ્ભવે? જ્યારે તમે બ્રેક લાગે, જ્યારે કોઈ વાહન આપણે ચલાવતા હોય એમાં બ્રેક લાગે એટલે પ્રવેગ એનાથી ઉલટું કામ થાય, એટલે એને પ્રતિપ્રવેગ કહેવાય, બરાબર. એટલે ઓલવેઝ ત્યારે વેલ્યુ કેટલી આવે? માઇનસની અંદર વેલ્યુ આવે, બરાબર. ઇટ ઇઝ નોટ લાસ્ટ બટ ધ લીસ્ટ ટુ બી કન્ટિન્યુ. આ થિયરી બેટા અહીંયા આપણે કમ્પ્લીટ નથી થતી, બરાબર. પેલી સિરિયલમાં લખાઈને આવે ને ટુ બી કન્ટિન્યુ, એના જેવું છે. કારણ કે આ 3 આપણે જે કિંમત મેળવેલી છે, તમે યાદ રાખજો, કાલે આપણે એને ગ્રાફ વડે દર્શાવીશું કે આપણે તમે ગ્રાફની અંદર આને રિપ્રેઝન્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, બરાબર. તો એના વડે દર્શાવીશું. પણ આ જે બધું સ્ટુડન્ટ્સ કોર્નર હું જે લખું છું એના તમે ખાસ ધ્યાન રાખજો, આ બધી વસ્તુઓ આપણે બહુ કામમાં આવતી હોય છે, બરાબર. પ્રવેગ છે ને ઇંગ્લિશમાં એક્સેલરેશન કહેવાય, બરાબર. અને પ્રતિપ્રવેગ છે ને રિટાર્ડેશન કહેવાય, કાં તો ડી એક્સેલરેશન કહેવાય. રિટાર્ડેશન અથવા ડી એક્સેલરેશન, આવા 2 શબ્દ છે, બરાબર ને. તો આ બંને પોઈન્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. કાલે આપણે તત્કાલીન પ્રવેગ અને આ જે વેલ્યુ મેળવી છે એનો ગ્રાફ, એના વિશેની ડિસ્કસ કરવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.